નમસ્કાર, હું છું ડૉક્ટર રસિક પરમાર. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગઝલ સામાન્ય રીતે બે પ્રકારની હોય છે. એક ઇશ્કે મિજાજી કે જેમાં પ્રેમ અને પ્રેમીનું વર્ણન હોય છે, જ્યારે બીજી ગઝલ છે ઇશ્કે હકીકી કે જેમાં પરમાત્માને પોતાનું પ્રેમી પાત્ર માનીને સંવેદના વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ ગુજરાતી સાહિત્યમાં ગઝલકાર આદિલ મંસૂરી જેવા કવિઓએ વતન પ્રેમને પણ ગઝલમાં ઢાળવા પ્રયત્ન કર્યો છે. તો ગઝલ સમ્રાટ અબ્બાસ વાસી એટલે કે શ્રી મરીજે સામાજિક વલણને ધ્યાનમાં રાખીને પણ કેટલાક શેર ગઝલમાં આપ્યા છે. મરીજનો એક ખૂબ પ્રખ્યાત શેર છે જેના વિશે આજે વાત કરવી છે. મરીજ કહે છે કે ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર, ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે. એટલે કે કોઈ પણ સારી બાબત હોય, કોઈ પણ સારો પ્રસંગ હોય, સારા વક્તા હોય, તો એ જોવા માટે, એને સાંભળવા માટે લોકોને આમંત્રણ આપવું પડે છે. ક્યારેક તો લોકોને લાલચ પણ, પ્રલોભનો પણ આપવા પડે છે. ત્યારે લોકો એકઠા થતા હોય છે. પરંતુ રસ્તા પર જો કોઈ તમાશો થતો હોય તો લોકો સ્વયંભૂ દોડી આવે છે. તમાશા પ્રત્યે લોકોને એટલું આકર્ષણ હોય છે કે તેઓને આમંત્રણ આપવાની જરૂર નથી પડતી. આપમેળે તેઓ દોડી આવે છે. દાખલા તરીકે રસ્તા પરથી કોઈ પાગલ જતો હોય અને કોઈ પાગલ વ્યક્તિ અવનવી ચેષ્ટાઓ કરતો હોય તો લોકો એનો આનંદ માણવા માટે, લોકો એનો તમાશો જોવા માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ખૂબ જ ત્વરાપૂર્વક દોડી આવે છે. મરીજ કહે છે દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે. ખૂબ સરસ વ્યંગ કર્યો છે કવિએ. અને કવિનો વ્યંગ એ બાબત પર છે કે સારી બાબત માટે લોકો આટલા મિલનસાર જોવા નથી મળતા જેટલા લોકો તમાશો જોવાની બાબતમાં મિલનસાર જોવા મળે છે. આ માણસના સ્વભાવનું એક સહજ પાસું છે. અને બીજી રીતે જોવા જઈએ તો આ થોડીક નિમ્ન સ્તરની માનસિકતા પણ છે, જે અંગે કવિએ વ્યંગ સાથે આપણને એક પ્રશ્નાર્થ કર્યો છે કે લોકો કેવી બાબતમાં મિલનસાર જોવા મળે છે. ધન્યવાદ.